નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રિયા. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેર પોલીસ દ્વારા એસપીસી યોજના અંતર્ગત સમર કેમ્પનું આયોજન કરવા બાબત. વડોદરા શહેર પોલીસ દ્વારા એસપીસી યોજના અંતર્ગત સમર કેમ્પનું આયોજન વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આઈડિયલ સ્કૂલ, નમન હોસ્ટેલ, જાંબુવા બ્રિજ, મકરપુરા, જકાતનાકા રોડ, વડોદરા શહેર ખાતે તારીખ 28/5/2024 તારીખ 3/6/2024 સુધી રાખવામાં આવેલ, જેમાં કુલ 7 સ્કૂલો અને કુલ 202 એસપીસી કેડેટે ભાગ લીધેલ હતો અને તેમની સાથે કુલ 14 ડીઆઈ પોલીસ કર્મચારીઓ તેમજ કુલ 11 સીપીઓ શિક્ષકોએ ભાગ લીધેલ હતો. આ સમર કેમ્પમાં વહેલી સવારે પ્રભાતિયા સૂર્યોદય જોવા એકત્રિત થવું, બેન્ડ સાથે પીટી, ઝુંબા ડાન્સ, 108 એસએન ટીમ દ્વારા યોગાસન કરવામાં આવેલ. કેડેટ્સ અને ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક, કારેલીબાગ પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશનની વિઝિટ કરવામાં આવેલ તથા ટ્રાફિકના નિયમોની તેમજ પોલીસની કામગીરીથી વાકેફ કરવામાં આવેલ. તાલીમબદ્ધ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા તમામ કેડેટ્સને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવેલ. પોલીસ હેડક્વાર્ટર દ્વારા ડોગ શો અને હથિયાર નિદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં તમામ એસપીસી કેડેટ દ્વારા ખૂબ જ રસપૂર્વક ભાગ લીધેલ. એનડીઆરએફ ટીમ તથા ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા કેડેટ્સને આપત્તિ વ્યવસ્થાપન અંગે અગત્યનું માર્ગદર્શન અને ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલ. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિવિધ રીતે આગ લાગેલ હોય ત્યારે તાત્કાલિક પોતાના તથા અન્યના બચાવ માટે શું કાર્યવાહી કરવી તે સંદર્ભે અગત્યનું માર્ગદર્શન તથા નિદર્શન કરેલ. વડોદરા શહેર વન વિભાગ આરએફઓ શ્રી રાજપૂત સાહેબ તથા તેમની ટીમ દ્વારા કેમ્પની મુલાકાત લઈ વૃક્ષોનું મહત્ત્વ, વૃક્ષોની જાળવણી અને ઉછેર કઈ રીતે કરવો જોઈએ તે અંગે અગત્યનું માર્ગદર્શન પૂરું પાડેલ અને તેઓની ઉપસ્થિતિમાં બાળકોએ શાળા કેમ્પસમાં 50 જેટલા વૃક્ષો રોપી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવેલ. તારીખ 3/6/2024ના એસપીસી સમર કેમ્પના સમાપન વખતે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર અને અધિક પોલીસ કમિશનર શ્રી ઝોન 3 લીના પાટીલ નાઓએ હાજર રહી કેડેટ્સનોએ ઉત્સાહ વધારેલ.